હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું યોમિક આપની સાથે અને મારા સહયોગી અજય પણ આપની સાથે જોડાઈ ગયા છે. ભારતીય બજાર ગઈકાલના ભારે ઘટાડા બાદ આજે સારી મજબૂતીના સંકેત છે. 300-400 પોઈન્ટની મજબૂતી વચ્ચે ગિફ્ટ નિફ્ટીના સંકેતો છે. ઘણું બધું છે કે જે આજે આપણે સમજવાનું છે. બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ તમારા માટે આજે અમે રેડી કરી છે, પરંતુ એની પહેલાં શરૂઆત હેડલાઇન્સ પર કરીએ. પશ્ચિમ એશિયા યુદ્ધ વચ્ચે શાંતિ વાર્તાના આપ્યા સંકેત. ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો. કહ્યું ઈરાનના અધિકારીઓ સાથે થઈ રહી છે સારી વાતચીત. આ તરફ ઈરાને કોઈ પણ પ્રકારની વાતચીતનો કર્યો ઇનકાર. ટ્રમ્પના શાંતિ સંદેશથી દુનિયાભરના બજારોમાં રિલીફ રેલી. ડાઉ જોન્સ 500 પોઈન્ટ વધ્યો તો S&P 500 અને નેસ્ડેકમાં પણ 1%થી વધુની તેજી સાથે કારોબાર ક્લોઝ થયો. એશિયન બજારમાં પણ આજે તેજી. ગિફ્ટ નિફ્ટીમાં 380 પોઈન્ટની મજબૂતીના સંકેત. ક્રૂડ ઓઇલના મોરચે ભારતમાં જોવા મળી આજે સારી એવી શાંતિ. ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ બાદ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ ઘટાડો. 11% ઘટીને $100 નજીક કારોબાર. ટ્રમ્પના શાંતિના પ્રસ્તાવ બાદ સોના ચાંદીમાં રિકવરી. સોનું 6% રિકવર થઈ 4400ની નજીક. તો ચાંદીમાં પણ નીચલા સ્તરથી 8%ની રિકવરી સાથે $67 નજીક કારોબાર. HDFC બેંકે કહ્યું પૂર્વ કામચલાઉ ચેરમેનની અતનુ ચક્રવર્તીની ચિઠ્ઠીની તપાસ માટે એક બહારના લો ફર્મની નિમણૂકને આપી મંજૂરી. તો સેબી ચેરમેન તુહિન કાંત પાંડેએ કહ્યું ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર માઇનોરિટી શેર હોલ્ડરના પ્રોડક્ટર પર રહેશે નજર. માર્કેટ રેગ્યુલેટર સેબીએ બોર્ડ બેઠકમાં FBI માટે નેટ સેટલમેન્ટને આપી મંજૂરી. મેનેજમેન્ટના ફિટ એન્ડ પ્રોપર નિયમોમાં સેબીની મોટી રાહત. ફક્ત FIR નહીં, સાથે ઓટોમેટિક યોગ્યતાનું કારણ. સેબીએ નવા કોડ ઓફ કન્ડક્ટરને આપી મંજૂરી. તો આવો દર્શક મિત્રો, હવે જ્યારે આજે મજબૂત સાથે ઓપનિંગના સંકેત છે, તો મજબૂતી કેટલી ટકશે પહેલાં આપણે થોડું ક્વેશ્ચન છે અને ગ્લોબલ બજારથી આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. ગ્લોબલ બજારને જે ક્યુઝ તમે જો અત્યારે નજર કરશો તેમાં હાલ આપણને ગિફ્ટ નિફ્ટી તમે નજર કરો 0.5% આજુબાજુ મજબૂતી બતાવી રહી છે. એટલે ઓલમોસ્ટ 370-380 હાલ આપણને ગિફ્ટ નિફ્ટી મજબૂતી બતાવી રહી છે. એટલે 370-380 પોઈન્ટ છે. એક ટાઈમે જો તમે ગઈકાલે સાંજે જોયું હશે તો બહુ જ ખુશી હશે. એ પ્રમાણે આજે થોડા દુઃખી હશો, કેમ કે 1000 પોઈન્ટની તેજી હતી ગિફ્ટ નિફ્ટીમાં. ગઈકાલે સાંજે 5 વાગે તમે જોયું હોય તો 1000 પોઈન્ટ ગિફ્ટ નિફ્ટી ઉપર હતી અને આજે તમે જો 380 પોઈન્ટ આવી ગયા. આપણા બજાર બંધ થયા પછી તમે જો આ સમાચાર આવ્યા, એટલે ટ્રમ્પ સાહેબ રાહ જોતા હતા કે ક્યારે આ લોકોનું બજાર બંધ થાય, અને પછી સમાચાર તરત જ તમે જો આવ્યા અને પછી તમે જુઓ તો એ લોકોના માર્કેટ સારી તેજી કરી લીધી. હવે સમય છે આપણા માર્કેટનો. એશિયન બજાર તમે જો ખાસ કરીને નિકેઈમાં તમે જોશો તો સવારે ખાસ કરીને જે રીતે 3%ની તેજી હતી, અહીંયા માત્ર 1%ની નહીં 2% ઘટાડો આવી ગયો. કોસ્પી તમે જો ત્યાં 5%ની તેજી હતી, ત્યાં પણ માત્ર 2%ની તેજી રહી છે. અમેરિકન બજાર તમે જો ગઈકાલે બહુ સરસ તેજી સાથે બંધ થયા. ડાઉ જોન્સ તમે નજર કરો તો ડાઉ જોન્સ ગઈકાલે આપણને જોશે તો આપણને 600 પોઈન્ટની તેજી ત્યાં. નેસ્ડેક S&P 500 બંનેમાં 1.25%ની મજબૂતી સાથે ક્લોઝિંગ થયું. આજે હવે તમે નજર કરો તો બધામાં 0.5% વેચવાલી છે. US ફ્યુચર્સ ટોટલ 3.3. ક્યાંક ને ક્યાંક હવે ફરીથી એ જ ચિંતા છે કે ઈરાને અહીંયાથી ઇનકાર કર્યો છે. અમે કોઈ જ વાર્તાલાપ માટે રેડી નથી. તો આ વાર્તાલાપ થશે કે નહીં થશે, હા કે ના, ઘણું બધું છે, પરંતુ હા અને નાની વચ્ચે આજે છે નિફ્ટીની એક્સપાયરી. નિફ્ટીની એક્સપાયરી દિવસે આજે બમ્પર ઓપનિંગના સંકેત છે. તો વાત કરીએ હવે આપણા બેસ્ટ 20 સ્ટોક્સ વોચ લિસ્ટ. અમારા સહયોગી અજય આપણી સાથે જોડાઈ ગયા છે. અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. આજે રાહતનો શ્વાસ મતલબ બહુ મોટો નથી, પરંતુ થોડોક નાનો છે. તો આ રાહતના શ્વાસ જ છે. આજે તમારી ટીમ તમે કઈ રીતે લઈને આવી રહ્યા છો? પહેલા 2 સ્ટોક્સ કયા છે કે જેનાથી આપણે શરૂઆત કરીશું? જી બિલકુલ, ગુડ મોર્નિંગ અમિક. તો ઓવરઓલ વાત કરીએ રાહતના શ્વાસ તો આપી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી જો 1% આજુબાજુ મજબૂત છે, તો આપણે બી શરૂઆત તેજી સાથે જ કરીશું. તો ક્રૂડ ફેક્ટર હાલ ચાલી રહ્યો છે, તો ક્રૂડ રિલેટેડ સ્ટોકથી શરૂઆત કરીએ તો HPCL. અહીંયા બી જો સમાચાર ઓવરઓલ હતા કે જે આપણે US જે વાતચીત કરી ઈરાન જોડે, એમને બયાન આપ્યું કે હવે અમે 5 દિવસ માટે પોઝ લઈશું, કોઈ જ બી હુમલો અત્યારે નહીં કરીએ. હવે સામે ઈરાન કર્યું છે, કોઈ વાતચીત નહીં થઈ. પણ ગઈકાલે જો એ જે ફોરેન બજાર એટલે યુએસના માર્કેટ સારી તેજી હતા. બ્રેન્ટ ક્રૂડ બી ખાસો ઘટી ગયો હતો, તો એ બયાનથી તો સારું માર્કેટ પ્લસ થયું. બ્રેન્ટ ક્રૂડમાં 10%થી વધારે ઘટાડો જોવા મળ્યો. $100 આજુબાજુ આવી ગયું. ફરીથી જો ઉછાળો જોવા મળ્યો છે, પણ આ થોડી રિલીફ રેલી ક્યાંય ને ક્યાંય ક્રૂડ માટે ખાસ કરીને જોવા મળી. તો OMC સ્ટોકમાં થોડી પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. તો HPCL BPCL બંને સ્ટોક, કારણ કે ક્રૂડ આપણને જો જે $115 આજુબાજુ હતું, ઘટીને જો તો $102 આજુબાજુ, એટલે થોડું રિલીફના શ્વાસ છે. અને OMC સ્ટોક જો ખાસ્સા પીટાઈ ચૂક્યા છે. HPCL BPCL ખાસ કરીને HPCL જો ઓલ ટાઈમ એના હાઈથી
34% આજુબાજુ અને BPCL જો તો આપણને જોઈશું 28% ઘટાડો જોવા મળે છે બંને સ્ટોક. હવે કંઈ ને કંઈક જે ક્રૂડ રિલેટેડ સમાચાર જે પોઝિટિવ જે સમાચાર આવે છે હવે 5 દિવસ માટે પોઝ લઈ રહ્યા છે તો કંઈ ને કંઈક ક્રૂડની પ્રાઇસમાં કન્ટિન્યુ થોડો ઘટાડો જે જોવા મળી શકે છે. તે HPCL BPCL બંને OMC રિલેટેડ સ્ટોક ઇન ગ્રીન લાઇન ચાલશે. ઓકે, તો આવો પહેલા બે સ્ટોક્સ એઝ યુઝ્યુઅલ આપણે જેમ શરૂઆત ટેકનિકલ સ્ટોક્સથી કરતા હોય તો પહેલા બે સ્ટોક્સ ટેકનિકલી આપણે વાત કરી લઈએ. મારા L&T, લાર્સન એન્ડ ટુબ્રો, આ સ્ટોક્સ તમને ખ્યાલ છે હું બહુ બધી વખત લેતો કારણ કે મારો ફેવરેટ એટલા માટે બની ગયો છે. જે રીતે ઈરાનના વોરની વચ્ચે જે સ્ટોક્સ પીટાયો છે એ તમે નજર કરો. જે ચાર્ટ તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર એને તમે નજર કરશો તો વન વે વેચવાલી આપણને જોવા મળી છે. મેં મોસ્ટ ઓફ ટાઈમ હાઇલાઇટ કર્યું છે. આજે મેં 4-5 રાઉન્ડ દોરે છે એ મેઇન સપોર્ટ હતો એ પણ તોડીને તમે 3700 રીતે તમે નીચે ગઈકાલે 3300ની પણ નીચે ગયા હતા. અહીંયા ગઈકાલે 5%નો ઘટાડો હતો પરંતુ રિકવર થઈ તમે ક્લોઝ કરેલા થયા તો અહીંયા તમે ક્લોઝ 2% ઘટાડા થયા. માર્કેટ ડે લો ઉપર થયું. ચિંતા હતી ઈરાન ઇઝરાયલના વોરની અને આ પણ સ્ટોક્સની પાછળનું કારણ એ છે ઈરાન ઇઝરાયલ વોરનું. તો મને થોડુંક અહીંયા એ માટે તમે જો તમે પસંદગી કરી કે જ્યારે માર્કેટ તમે જો લો ઉપર બંધ થયું પરંતુ આ સ્ટોક્સમાં એક રિકવરી જોવા મળી હતી. મતલબ ક્યાંક ને ક્યાંક હોપ હતી કે એક બેટર ન્યૂઝ આવી શકે છે અને એ જ પર્પઝથી તમે જો તો આપણને એક આજે જે રીતે ગિફ્ટ નિફ્ટીના ઓપનિંગના સંકેત છે મજબૂતીમાં કારણ તો એ જ છે. તો એના કારણે આ સ્ટોક્સ છે કે આજે એક મુવમેન્ટ પોઝિટિવ બતાવી શકે. બીજી વસ્તુ અહીં તમે RSI નજર કરો તો RSI પણ તમને નજર જોવા છો તો અહીંયા 28 ઉપર આવી ગયું. ફરીથી 30ની અંદર ઓવરસોલ્ડ કેટેગરીમાં જતું રહ્યું છે. ઓવરસોલ્ડ કેટેગરી ગિફ્ટ નિફ્ટીથી મજબૂતી સંકેત ઈરાન ઇઝરાયલમાં થોડોક અહીં જે પોઝ આવ્યો છે એટલા માટે હું આ સ્ટોક છે પહેલો L&T કે જેને ગ્રીન લાઇન ચાલવા માંગીશ. સેકન્ડ સ્ટોક છે ICICI બેંક. જેમ ઓલરેડી આપણે હેડલાઇનમાં પણ વાત કરી કે FPI લિમિટ તેમાં એક આપણને એક રિલીફ એમને મળતી જોવા મળી છે. જે સમાચાર તો ઓવરઓલ જોઈએ તો બેંકો માટે તો સારા છે. હવે અહીંયા ICICI બેંક તમે જો આપણે HDFC બેંક લઈ શકતા હતા પરંતુ HDFC બેંકના હાલ જે સમાચારો છે જે રીતે છે એમાં પણ ચાન્સીસ છે. હું તમને ફરીથી હાઇલાઇટ કરીશ HDFC બેંકમાં પણ ચાન્સીસ છે કે એક રિકવરી થોડી આવી શકે કારણ કે એમાં પણ ડેઇલી RSI 19 ઉપર આવી ગયો છે એટલે ત્યાં પણ જરૂરથી એક વખત તો બાઉન્સ બેક જોવા મળી શકે. પરંતુ ICICI બેંક થોડા સેફર રહી આપણે જે રીતે તમે જો અહીંયા પણ RSI આપણને જો તમે જોશો તો ખાસ કરીને 28 ઉપર અહીંયા RSI આવી ગયો છે એટલે અહીંયા પણ ઓવરસોલ્ડ છે. બીજી વસ્તુ તમે જુઓ તો અહીંયા પણ વન વે જે રીતે સ્ટોક્સ 1420 આજુબાજુ જે નીચે આવ્યું છે 1200 આજુબાજુ જ્યારે ગિફ્ટ નિફ્ટી મજબૂતીનું ઓપનિંગ છે તો જે સ્ટોક્સ બ્લુ ચીપ સ્ટોક્સ મજબૂતીવાળા સ્ટોક્સ એટલે પીટાય છે ઓવરસોલ્ડ કેટેગરીમાં છે એટલે અહીંયા બાઉન્સ બેક પહેલા આવી શકે. એટલે પહેલા મારા બે સ્ટોક્સ છે આજે એક છે L&T અને એક છે ICICI. આ બંને સ્ટોક છે કે જેનો ગ્રીન લાઇન ચાલવા માંગીશ. બિલકુલ, તો ટેકનિકવાળા સ્ટોક સમજી લીધા. હવે ન્યૂઝ તરફ ફરીથી હું લઈશ તો ફરીથી હું આગળ એક સ્ટોક લઈશ ક્રૂડ ફેક્ટર વાળો છે. વાત કરીએ ONGC જો અહીંયા રિફાઇનિંગ કંપનીઓ માટે ખાસ કરીને પોઝિટિવ સમાચાર હતા કારણ કે જો ક્રૂડની પ્રાઇસ વધી તો રિફાઇનિંગ કંપની માટે પોઝિટિવ હતું. જે માર્જિનમાં ખાસ કરીને જે સુધારો જોવા મળ્યો હતો પણ જો આપણે વાત કરીએ ક્રૂડ તો કન્ટિન્યુઅસ જો $100 પાર જ આપણને જોવા મળ્યું. ગઈકાલે બી જે ઘટાડો હોય પણ $102 પર જો કન્ટિન્યુઅસ યથાર્થ જોવા મળ્યું છે તો રિફાઇનિંગ કંપની માટે હજી બી પોઝિટિવ છે. ONGC જો આ સ્ટોક માર્કેટ આટલું ખરાબ પીટાયું પણ આ સ્ટોકમાં જો કરેક્શન આપણને જોઈશું મામૂલી જોવા મળ્યું છે. અમે ચાર્ટ સ્પેસિફિક બી જો એટલો ઘટાડો આ સ્ટોકમાં આપણને જોવા મળ્યો નથી. માર્કેટ જો એના 52 હાઈથી ઓવરઓલ જો આ મહિનામાં બી 10-12% ઘટી ગયા છે ત્યારે આ સ્ટોક જો એટલો આપણને ડબલ ડિજિટમાં તો ઘટાડો જોવા મળ્યો જ નથી. તો ONGC હજી બી જો સ્ટ્રોંગ કોમ્પોનન્ટ છે અને CLSA તરફથી જે રિપોર્ટ બી આવ્યા હતા અહીંયા હજી બી આઉટ પરફોર્મના રેટિંગ આપી રહ્યા છે 416ના ટાર્ગેટ માટે. તો ONGC હજી બી સ્ટ્રેન્થ અહીંયા જોવા મળી છે. માર્કેટ ભલે ગમે તેમ કરે છે ક્રૂડની ઇમ્પેક્ટ છે તો ત્યાં સુધી રિફાઇનિંગ કંપની માટે ક્યાંય ને ક્યાંય પોઝિટિવ જ રહેશે. તો ONGC આ સ્ટોક છે જે બી આપણે ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ IRFC ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન. આ રેલવે સ્ટોક બી જો અહીંયા બી રેલી જ છે કે એમની પટરી પરથી તો અત્યારે સ્ટોક ઉતરી ગયા છે તો એ ચાલવાના મૂડમાં નથી. આ બધા બી સ્ટોક જો એના ઓલ ટાઈમ અહીંથી 50-60% સુધી ઘટી ગયા છે. હવે ન્યૂઝ એ છે કે કંપની HURL સાથે જે લોંગ ટર્મ જે લોન છે એના એગ્રીમેન્ટ માટે અહીંયા સાઇન કર્યા છે. હવે HURLને આપણે 12,842 કરોડ એટલે IRFC જે HURLને 12,842 કરોડની લોંગ ટર્મ લોન આપશે. એના માટે ટોટલ કરાર કર્યા છે અને કરારના એગ્રીમેન્ટ છે નેક્સ્ટ મંથથી અહીંયાથી તબક્કાવાર આપવામાં આવશે. તો IRFC માટે ક્યાં ને ક્યાં જો થોડા પોઝિટિવ સમાચાર છે. માર્કેટ આજે સપોર્ટ કર્યું છે તો રેલવે સ્ટોકમાં પણ થોડું ઉછાળું રિલીફ જોવા મળી શકે છે. તો IRFC ન્યૂઝ સ્પેસિફિક પોઝિટિવ છે ઇન ગ્રીન લાઇન ચાલશું. તો બંને સ્ટોક વાત કરી ONGC અને IRFC બંને સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. ઓકે, તો નેક્સ્ટ હવે મારા પણ બે સ્ટોક્સ વાત કરી લઈએ. તો પહેલો સ્ટોક છે એ અહીંયાથી છે કોલ ઇન્ડિયા. કોલ ઇન્ડિયા માટે પણ સમાચાર સારા છે અને ઓલરેડી સ્ટોક તમે જો ટ્રેન્ડિંગમાં છે સરસ તેજી બતાવી રહ્યો છે. સમાચાર એવા છે કે અહીંયા એમણે બે એમની સબસિડિયરી કંપની છે એક છે MCL અને એક છે SCCL. બંનેમાં તેઓ ખાસ કરીને 25% અહીંથી સ્ટેક ખરીદવા માટે તેમણે અહીંયાથી મંજૂરી 25% સ્ટેકના અહીં વેચાણને મંજૂરી કરી છે. માફ કરજો ખરીદને વેચાણને મંજૂરી મળી ગઈ છે. આ બંને એમની સબસિડિયરી કંપની છે.
ક્રાઉલ માટે રૂપિયા 3160 કરોડ સુધી કોર્પોરેટ ગેરંટીને અહીંયાથી ખાસ કરીને મંજૂરી આપવામાં આવી છે. ક્રાઉલ દ્વારા 875 કહેવાય કે એમને જે મેગાવોલ સોલાર પીવી પ્લાન્ટ છે એના ફંડિંગ અહીંયાથી પૂરું પાડવામાં આવશે. ક્રાઉલ એટલે કે કોલ ઇન્ડિયા લિમિટેડ પ્લસ રાજસ્થાન રાજ્ય વિદ્યુત નિગમ લિમિટેડ, આ બંને વચ્ચેની જે જેવી છે એ અહીંયાથી આપણે વાંચી રહી છે. અને નુવામાએ રિડ્યુસના રેટિંગ સાથે રૂપિયા 384 ને અહીંયાથી ટાર્ગેટ અહીંયાથી કોલ ઇન્ડિયામાં આપ્યા છે. એટલે તમે જો જે રીતે સારી એવી તેજી જોવા મળી હતી, એટલે અત્યારે પણ તમે જો એમ જો CMPDI કે જેનો IPO આજે છેલ્લો દિવસે સબસિડિયરી કંપની છે, એટલા માટે કોલ ઇન્ડિયા છે કે જેને આપણે આજે પણ એટલીસ્ટ ગ્રીન લઈને ચાલીશું. તો આ સ્ટોક્સ આપણે ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ, અહીંયા પણ આપણે ફોકસ રહેશે કારણ કે કંપનીએ યુલિપમાં સ્મોલ કેપ 250 ઇન્ડેક્સ ફંડ છે કે જેમણે અહીંથી લોન્ચ કર્યું છે. યુલિપ એટલે કે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ હોય છે કે જે ઇક્વિટી લિંક એક ઇન્સ્યોરન્સ પ્લાન હોય છે, યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પ્લાન કે જેનું ફૂલ ફોર્મ જ એ થાય છે. તો એમાં તેમણે એક સ્મોલ કેપ 250 ઇન્ડેક્સ અહીંયાથી લોન્ચ કર્યો છે. એટલે કે જે પૈસા હોય એ સ્મોલ કેપના જે 250નું જે ફંડ બેન્ચમાર્ક છે એની અંદરથી કોઈ પણ શેરમાં અહીંથી રોકાણ કરવામાં આવે છે. ડાયવર્સિફાઈડ સ્મોલ કેપ ઇક્વિટી એક્સપોઝરના ઇન્વેસ્ટમેન્ટમાં અહીંયાથી ખાસ કરીને ફોકસ કરી રહી છે અને એ ધ્યાનમાં રાખીને અહીંયાથી લોન્ચ કર્યું છે. એ પણ સમાચાર પોઝિટિવ છે, એટલા માટે આપણે ગ્રીન લાઈન ચાલીશું. સો બંને સ્ટોક્સ કોલ ઇન્ડિયા અને સાથે સાથે ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ, આ બંને સ્ટોક છે કે જેના જ આપણે ગ્રીન લઈને ચાલીશું. સો ટોટલ 4 સ્ટોક્સ અજય તરફથી અને 4 સ્ટોક્સ મારા તરફ થઈ ગયા છે. જોડાઈ રહેજો. એક નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ હજી 6 સ્ટોક ટોટલ બેસ્ટ 20 સ્ટોક્સની આજે આપણે વોચ લિસ્ટ બનાવવાની છે. તો જોડાઈ રહેજો. દરેક પર આપણે વાત કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં આપણે ટોટલ તમને મેં 4 પ્લસ અજય 4 એમ કે ટોટલ 8 સ્ટોક્સ મેં તમને વોચ લિસ્ટ બનાવી દીધી છે. હજુ પણ બીજા બાકી છે આપણે ટોટલ 12 સ્ટોક્સ. તો અજય પહેલાં તમારા 2 સ્ટોક્સની વાત કરીએ. જે બિલકુલ નેક્સ્ટ 2 સ્ટોક તરફ આગળ વધીએ તો નેક્સ્ટ 2 સ્ટોક બી જો સમાચાર બેઝ ઉપર જ છે. વાત કરીએ આઈટી કંપની જો ખાસી પીટાઈ ચૂકી છે તો ઓવરઓલ વાત જ કરી લે વિપ્રોની દિગ્ગજ કંપની. ઓવરઓલ વિપ્રો માટે જે પોઝિટિવ સમાચાર આપણને ખબર છે, ગાંધીનગરમાં જે ટેકઅપ ખોલ્યો હતો. હવે અહીંયા બીજી એવી સમાચાર છે કંપનીએ સાઉથ કોરિયામાં ઇનોવેશન લેબ અહીંયા લોન્ચ કર્યું કે એને જો AI અને જે સર્વિસિંગને લઈને કંપની થોડી સ્ટ્રોંગ થઈ રહી છે. અને જો હવે આઈટી કંપનીઓ વાત કરીએ થોડી નવાઈની વાત છે. ગઈકાલે આટલા ખરાબ માર્કેટમાં બીજું આઈટી સ્ટોક આપણને જોશું અપસાઇડ એટલે પોઝિટિવ પરફોર્મન્સ આપી રહ્યા હતા. એટલે સેફ હેવન તરીકે જો ગણવું હોય તો આઈટી ઓવરઓલ સેક્ટર ખાસું પીટાઈ ચૂકી છે. તો ખરાબ માર્કેટમાં જો પોઝિટિવ રિએક્શન HCL ટેક, વિપ્રો, ઇન્ફોસિસ આ બધા સ્ટોક જો ફ્લેટ ટુ પોઝિટિવ. HCL ટેક તો ઓવરઓલ જો 1 થી 1.5% મજબૂતી હતી કે એને કંઈ તો આઈટી સ્ટોક છે થોડું પોઝિટિવ રિએક્શન આપી રહ્યા છે. અને આમાં જો ઓવરઓલ કેટેગરીમાં આઈટી સેક્ટર સ્ટોક આવી ગયા છે તો વિપ્રો ઓવરઓલ સમાચાર પોઝિટિવ છે અને સ્ટોક બી ખાસા પીટાઈ ચૂક્યા છે. જો પોઝિટિવ માર્કેટ છે તો ઇન ગ્રીન લાઈન ચાલશું વિપ્રો. નેક્સ્ટ વાત કરીએ ઓલેક્ટ્રા ગ્રીન ટેક. અહીંયા બી જો સમાચાર પોઝિટિવ જ છે કે સરકાર 2027 સુધી 116 સિટીમાં 10,000 AC EV બસ અહીંયાથી ઉતારવા જઈ રહ્યા છે. એટલે જો હવે EV બસ એટલે કે એને કહે જો ક્રૂડને લઈને જે મોંઘવારીઓ વધી રહી છે એના લીધે જો EV બસ તરફ ગવર્મેન્ટ બી વધી રહી છે આગળ. અને જો નવા ઓર્ડર બી હવે તો ખાસ કરીને EVમાં જોઈએ તો JBM મોટો ઓલેક્ટ્રા ગ્રીન ટેક. તો ઓલેક્ટ્રા ગ્રીન ટેક ખાસ કરીને એમાં લઈશું તો 2027 સુધી 116 સિટીમાં 10,000 EV બસ ઉતારશે અને આગળ બીજા વર્ષોમાં જો 35,000 નવી બીજી બસો EV ઉતારવાની એ લોકોનો ટાર્ગેટ છે આગળના 3 થી 4 વર્ષમાં. એ લોકો જો ખાસો મોટો અહીંયા ઓર્ડર સ્પેસિફિક અને EV બસો ઉતારવા જઈ રહી છે અને ગવર્મેન્ટ તરફથી જો ખાસ કરીને મંજૂરી મળી ગઈ છે. EV બસોમાં આપણે જોઈએ તો ઓલેક્ટ્રા ગ્રીન ટેક ખાસું મોટું નામ છે. ઓલેક્ટ્રા ગ્રીન ટેક આ બી સ્ટોક છે પોઝિટિવ સમાચાર છે અને EVને લઈને જે વાતચીત થઈ રહી છે તો અહીંયા બી આ સ્ટોક છે રિએક્શન પોઝિટિવ જોવા મળી શકે છે. તો ઇન ગ્રીન લાઈન ચાલશે. તો વિપ્રો, ઓલેક્ટ્રા ગ્રીન ટેક બંને સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. ઓકે, તો આવો નેક્સ્ટ મારા પણ 2 સ્ટોક્સ વાત કરીશ. તો પહેલો જે સ્ટોક છે એ છે હિન્દુસ્તાન ઝિંક. જે રીતે ગઈકાલે સોના ચાંદીમાં આપણને ખ્યાલ છે કે કડાકો જોવા મળ્યો તો આપણે ત્યારે ચાલુ માર્કેટમાં. પછી આપણે માર્કેટ બંધ થયા, માર્કેટ ચાલુ ત્યારે 10% નીચે હતું. માર્કેટ બંધ થયા ત્યારે 10% રિકવરી આવી ગઈ. તમે જો ન્યૂનતમ સુધી જેવા ટ્રમ્પે સોશિયલ મીડિયા ઉપર જેમણે મૂક્યું કે વાર્તાચીત માટે ખાસ કરી અને એ બાદ તમે જો 10% રિકવરી થઈ. નો ડાઉટ આજે સવારે 3-4% ફરી માઇનસ છે, પરંતુ ઓવરઓલ તો 6% આપણે પ્લસ જ છે. તેના કારણે સીધી પોઝિટિવ અસર આપણને હિન્દુસ્તાન ઝિંકમાં જોવા મળી છે. એટલે આ સ્ટોક છે કે જેને આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. અને નેક્સ્ટ સ્ટોક શું વાત કરવા માંગીશ તો એ છે ITCમાં આજે પોઝિટિવિટી એટલા માટે જોવા મળી છે કારણ કે UBSએ વખાણ કર્યા છે. UBSએ કીધું છે કે કંપનીના વેલ્યુએશન બહુ જ એટ્રેક્ટિવ એટલે કે સારા લેવલ ઉપર જોવા મળી રહે છે. માર્કેટમાં જે કરેક્શન આવી બાદ જે સ્ટોક છે 52 ક્લોની નજીક આવી ગયો છે એ લેવલ એમને પસંદ આવી રહ્યા છે. અને એમનું કહેવું એવું છે કે હાલ કંપની જે પ્રાઇસ વધારો કરવાની હતી પરંતુ એમાં ધીરે ધીરે કરી રહી છે. એટલે એ કારણે એમનું કહેવું છે કે હવે વોલ્યુમ પર જે અહીંયા ચિંતા હતી કે અસર આવશે એ નહીં આવે. એટલે વોલ્યુમમાં પણ સારો સુધારો થશે એવી અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. એટલા માટે અહીંયા ITC કે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. સો બંને સ્ટોક્સ આપણે જે રીતે વાત કરી પ્રમાણે હિન્દુસ્તાન ઝિંક અને સાથે સાથે ITC આ બંને સ્ટોક્સ છે જે આપણે ગ્રીન લઈને ચાલીશું. ઓકે, તો નેક્સ્ટ સ્ટોક તરફ આગળ વધીએ તો નેક્સ્ટ સ્ટોક સમાચાર બેઝ અને ટેકનિકલ છે.
છે તો થોડા સમાચારવાળા પહેલાં લઈ લે તો અપોલો હોસ્પિટલ આ સ્ટોક જો ખાસ કરીને અહીંયા બીજો જે ઓવરઓલ જોઈશું કે બ્રોકરેજના રિપોર્ટ આવેલા છે પણ આ સ્ટોકની ઓવરઓલ વાત કરું તો માર્કેટ એટલું પીટાઈ ચૂક્યું છે પણ આ સ્ટોક જો ઓલ ટાઈમ હાઈથી જોશો 8 થી 10% જ કરેક્ટ થયો છે લોઅર સ્ટ્રેન્થ હજી પણ અહીંયા જો સારી મજબૂત છે તો સિટી દ્વારા અહીંયા રેટિંગ બાયના આપેલા છે અને ટાર્ગેટ પ્રાઇસ જો 9600 પ્રતિ શેર જો પોઝિટિવ સમાચાર છે સ્ટોક એટલો ખાસ કરીને પીટાયો નથી અને હેલ્થકેર સેક્ટર જો એટલી ઇમ્પેક્ટ જે ગ્લોબલ જે તણાવ ચાલી રહ્યા છે એના લીધે ખાસ કરીને પડી નથી એ જોઈશું 9600 એટલે હાલના લેવલથી જોઈએ તો 20 થી 25% અપસાઇડના ટાર્ગેટ છે તો અપોલો હોસ્પિટલ હજી બી સ્ટ્રેન્થ છે સ્ટોક એટલો પીટાયો નથી જેમ પ્રમાણે માર્કેટનું રિએક્શન હતું તો હજી બી સ્ટ્રેન્થ આ સ્ટોકમાં જોવા મળશે બ્રોકરેજ બી પોઝિટિવ જઈ રહ્યા છે તો અપોલો હોસ્પિટલ ઇન ગ્રીન લાઇન ચાલશું આગળ વાત કરીએ તો ટેકનિકલ વાળો સ્ટોક એમાં જોઈએ દિક્સન ટેકનોલોજી આ સ્ટોક જો કન્ટિન્યુઅસ આપણે જોઈએ તો આની વાતચીત કરતા હોઈએ છીએ ઓરલ જોઈશું ચાર્ટ સ્પીડ સ્ટ્રક્ચર એટલા માટે લઈ આવ્યા છે ઓવરઓલ જો સ્ટોક જોશો 9700 આજુબાજુ લેવલ છે ત્યાં મલ્ટિપલ ટાઈમ સ્ટોકે સપોર્ટ લીધો હતો જો ફેબ્રુઆરીમાં વાત કરીએ માર્ચમાં જો મલ્ટિપલ ટાઈમ ઓવરઓલ માર્ચ મહિનો જે ચાલી રહ્યો છે ગઈકાલે બી જો ત્યાંથી જ સપોર્ટ લઈને આપણને જો ઉપરની તરફ બાઉન્સ બેક એટલે જ્યારે જાય છે 10,000 નીચે ફરીથી એક બાઉન્સ બેક લઈને પારસો 10,000 ઉપર 10,200 400 સુધીના લેવલ જોવા મળે છે એટલે એક સ્ટ્રોંગ સપોર્ટ જો આપણને ખાસ કરીને 2024માં 3 થી 4 વખત ત્યાંથી સપોર્ટ લીધો સ્ટોકે તો આજે બી માર્કેટ પોઝિટિવ છે તો ત્યાંથી સપોર્ટ લઈને અપસાઇડ રેલી જોવા મળી શકે અને EMS પેક જો તો ખાસું આ બી છે જે ધોવાઈ ગયું છે એમાં દિક્સન PGL એમ્બર આ બધા બી સ્ટોક છે આજે માર્કેટ પોઝિટિવ રિએક્શન છે તો આમાં બી જોવા મળી શકે છે સારા સપોર્ટ ઉપર સ્ટોક છે તો દિક્સન ટેકનોલોજી આ બી સ્ટોક છે ટેકનિકલ કારના લીધે ઇન ગ્રીન રહેશે તો બંને સ્ટોક વાત કરીએ અપોલો હોસ્પિટલ બ્રોકરેજ પોઝિટિવ છે અને દિક્સન ટેકનોલોજી સારા સપોર્ટથી બાઉન્સ બેક જોવા મળે એટલે બંને સ્ટોક ઇન ગ્રીન રહેશે ઓકે તો નેક્સ્ટ મારા તરફથી વાત કરીશું તો પહેલો સ્ટોક શું અહીંયાથી લઈને આવવા માંગીશું એ છે GR ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ GR ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ માટે સારા સમાચાર છે કારણ કે અહીંથી NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી કુલ અહીંયાથી પ્રોજેક્ટ મળ્યો છે 2440 કરોડનો અમાઉન્ટ છે અમાઉન્ટ મોટી છે અને જે રીતે સમાચાર પણ પોઝિટિવ છે માર્કેટ પણ પોઝિટિવ સેન્ટિમેન્ટ છે બિહારમાં NH33 ના ગ્રીન ફિલ્ડ માટે આ ખાસ કરીને જે હાઈવે સેક્શન બનાવવામાં આવ્યું છે એના માટે અહીંયાથી કામકાજ કરવામાં આવશે એટલે અહીંયા સમાચાર પોઝિટિવ છે એટલે NHAI તરફથી ઓર્ડર મળ્યો છે એટલે ગ્રીન લાઇન ચાલીશું નેક્સ્ટ હવે વાત કરીશું તો એ છે ટેકનિકલ સ્ટોક્સ ટેકનિકલી તમે જો તો પહેલો સ્ટોક્સ અહીંયાથી મારે બીજાથી નેક્સ્ટ પણ બીજા બે છે ટેકનિકલ છે ટોટલ 3 સ્ટોક્સ મારા બાકી છે તેમાંથી પહેલો સ્ટોક્સનું વાત કરેલું તો અપાર ઇન્ડસ્ટ્રીઝ તમે જો તો અહીંયા આપણને શેરમાં બહુ સરસ મજબૂતી ગઈકાલે જોવા મળી છે જ્યારે માર્કેટ છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનથી સેલ ઓન રાઇઝ 4-5 ટ્રેડિંગ સેશનથી એક ભારે પ્રોફિટ બુકિંગ જોવાનું છે નવા લો બનાવી રહ્યો છે એવા ટાઈમે તમે સ્ટોક્સ સર્ચ કરો 5 દિવસથી તમે જોઈએ 6 દિવસ કહી શકાય ગઈકાલનો ગણીને 6 દિવસથી સ્ટોક્સ અહીં જોશો પોઝિટિવ કેન્ડલ ક્લોઝ થાય છે એટલે કોન્ફિડન્સ છે અને ગઈકાલ ઓલમોસ્ટ તમે જોશો ને હેમર ટાઈપ જેવી કેન્ડલ મળી છે ઉપર થોડી ટેલ છે પરંતુ હાઈની નજીક જ ક્લોઝ છે એટલે અહીંયા કોન્ફિડન્સ જોવા મળી શકે છે એટલે આ પહેલો સ્ટોક છે કે જેને આપણે આજે જરૂરથી એક ગ્રીન લઈને ચાલીશું ગઈકાલના ક્લોઝિંગને ધ્યાનમાં રાખીને લાસ્ટ 2 સ્ટોક્સ બાકી છે પરંતુ આજે તમારે પહેલા 2 સ્ટોક જાણી લઈએ પછી મારા 2 સ્ટોક્સ ઉપર આપણે વાત કરીશું જી બિલકુલ તો લાસ્ટ 2 સ્ટોક તરફ જે બંને ટેકનિકલ વાળા જ છે ઓવરઓલ વાત કરીએ બંને સ્ટોક એવા છે થોડા ઇન્ટરેસ્ટિંગ કે ઓવરઓલ ઓલ ટાઈમ અહીંથી ખાસા પીટાઈ ચૂક્યા છે સ્ટોક વાત કરીએ મારુતિ ચાર્ટ સ્પેસિફિક જો આપ બી જોશો કે એનો ઓલ ટાઈમ હાઈ હતો જે 17,000 આજુબાજુ 17,000 સ્ટોક જો કન્ટિન્યુઅસ 13,000 નીચે 12,200 સુધી આવી ગયો છે એક ચાર્ટ આપણે સ્ક્રીન પર આપીએ તો મારુતિ ઓવરઓલ જો જે સપોર્ટ જોઈશું કે તે ઓવરઓલ જે 12,253 ઓવરઓલ જોઈશું આપણે વાત કરીએ લાસ્ટ 2025માં જોઈએ તો મલ્ટિપલ ટાઈમ આપણે જૂન જુલાઈ ઓગસ્ટ મલ્ટિપલ ટાઈમ ત્યાંથી સપોર્ટ લીધો હતો અને ફાઇનલી જો એ સપોર્ટ ઉપર આવીને સ્ટોક ઊભો છે એટલે જો ત્યાં સ્ટ્રોંગ આપણને શું સપોર્ટ છે અને આજે માર્કેટ પોઝિટિવ છે તો ત્યાંથી પણ સારો સપોર્ટ આપણને જોવા મળી શકે છે અને જે સ્ટોક સૌથી વધારે પીડાય છે અને માર્કેટ જ્યારે તેજી વધે ત્યારે એમાં સારી બાઉન્સ બેક તેજી જોવા મળે છે તો મારુતિ ઓવરઓલ જો સ્ટોક ઓટો સેક્ટર આખું પીટાઈ ચૂકે છે અને ખાસ કરીને મારુતિ તો અહીંયાથી હવે ખાસ કરીને સપોર્ટ લઈને બાઉન્સ બેક બધાનો ટ્રાય કરશે તો મારુતિ આ બી સ્ટોક છે આપણે ઇન ગ્રીન લઈને ચાલશું નેક્સ્ટ સ્ટોકની વાત કરીએ તો પોલીકેબ અહીંયા થોડી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે ઓવરઓલ જો ફેબ્રુઆરીમાં સ્ટોક જો તો 20 થી 25% ચાલી ગયો હતો અને એ બધી જ તેજી જો તેણે માર્ચમાં ક્યાંને કંઈ ધોઈ નાખી છે જો સ્ટોક ગયો 8,600 નવા 52 હાઈ બનાવ્યા ત્યાંથી જો સ્ટોક કરેક્ટ થઈને 7,000ની નીચે 6,800 આજુબાજુ ક્લોઝિંગ જોવા મળ્યું હતું તો અહીંયા બી જો મલ્ટિપલ સપોર્ટ આપણે જોઈશું ઓગસ્ટ 2025માં ત્યાં સપોર્ટ લીધો હતો પછી જો ફેબ્રુઆરીમાં ત્યાંથી સપોર્ટ લઈને આપણને નવા હાઈ બનાવ્યા અને પાછળ જો એ સપોર્ટ આગળ આવીને સ્ટોક ઊભો છે એ જોઈશું અહીંયાથી ફરીથી સપોર્ટથી આપણને રિવર્સલ બાઉન્સ બેક ફરીથી જોવા મળી શકે છે તો પોલીકેબ અહીંયા બી જો સ્ટોક ખાસો પીટાઈ ચૂકે છે બાઉન્સ બેક અહીંયા પણ સારું જોવા મળી શકે છે તો પોલીકેબ મારુતિ બંને જો સારા સપોર્ટ ઉપર ઊભા છે અહીંયાથી બાઉન્સ બેક સારું જોવા મળી શકે છે બંને સ્ટોક ટેકનિકલ વાળા છે ઇન ગ્રીન લાઈન ચાલશે ઓકે તો જેના 2 સ્ટોક્સ હવે લાસ્ટ આપણે જે વાત કરી ટેકનિકલી છે ગ્રીન છે મારા જો 2 સ્ટોક્સ હું વાત કરીએ તો પહેલા 2 સ્ટોક્સમાં પહેલો સ્ટોક્સ વાત કરીશ HCL ટેક ગઈકાલે યાદ છે ને કે જ્યારે માર્કેટમાં નિફ્ટી 700-800 પર નીચે હતું ત્યારે આ સ્ટોક્સ પોઝિટિવ હતો કારણ કે એક બહુ જ મેજર સપોર્ટ ઉપર તમે જો સ્ટોક્સ ઉપર છે આ તમે જે જોઈ રહ્યા છો આ જે આ ખાલી એક આલ્લું તમે નજર કરો
સતત એક સપોર્ટ મોડમાં આપણને જોવા મળે છે અને તમે જોશો ને છેલ્લા 6 ટ્રેડિંગ સેશનમાં 4 વખત એક્ઝેક્ટલી સ્ટોક છે આ જે લેવલ છે 1310 નું લેવલ એની નીચે ગયું કાં તો એને એક્ઝેક્ટલી ટચ કર્યું ત્યાંથી બાઉન્સ બેક આવ્યું છે અને ગઈકાલની કેન્ડલ તમે જો ઓલમોસ્ટ ફૂલ બોડી જેવી કેન્ડલ જોવા મળી છે. માર્કેટ જ્યારે દિવસના લો ઉપર ક્લોઝ થયો એના ઓલમોસ્ટ હાઈની નજીક ક્લોઝ થયો છે એટલે અહીંયા જો 1365 નો ચાન્સીસ છે કે આજે ઓપન એની ઉપર થઈશું. આ ક્લોઝિંગ છે 1356 1365 ઉપર જેવો ઓપન થશે જેની ઉપર ટકશે તો સારી એવી એક્શન અહીંયા આપણને એક યુ ટર્ન એક્સપર્ટ આપણને અહીંથી જોવા મળી શકે છે. અહીંયા ઓલરેડી ગેપ પણ છે તો એ ચાન્સીસ છે કે ગેપ પણ પહેલા જે ઉપરની તરફ 1420 તરફનો પૂરો થઈ શકે છે એટલે કે અહીંયા આ એક સ્ટ્રોંગ સપોર્ટ છે જેને ધ્યાનમાં અહીંયાથી રાખવું જોઈએ. વ્યૂ પોઝિટિવ છે તો સારી એવી એક્શન આપણને એચસીએલ ટેકનોલોજીમાં જોવા મળી શકે છે. સપોર્ટ સારો છે. લાસ્ટ સ્ટોક્સ હું મારા તરફથી વાત કરવા માંગીશ તો એ છે પ્રીમિયર એનર્જીસ. પ્રીમિયર એનર્જીસ તમે જો અહીંયા પણ બહુ સરસ મજબૂતી છે. અહીંયા પણ સેમ એ જ રીતનું છે. તમે જો કે જ્યારે માર્કેટમાં એક સતત પેનિક હતું ત્યારે આ સ્ટોક્સ તમે જો સરસ કેન્ડલ અહીંયા ઓલમોસ્ટ તમે જોશો તો હાઈ ઉપર ક્લોઝિંગ થયું છે અને અહીંયા આજે જ્યારે ગેપ અપ ઓપનિંગ થશે મજબૂત સારા એવું મજબૂતીની સંકેત છે તો પહેલાં તો આજે ઉપરની જે ઈએમએ છે 200 ઈએમએ એને ટચ એટલે કે એપ્રોચ કરવા સ્ટોક્સ જઈ શકે છે એટલે ત્યાં તમારે ખાસ કરીને ફોકસ રાખી પરંતુ જે રીતે ચાર્ટ સેટઅપ છે સતત હાયર હાઈનું ફોર્મેશન બની રહ્યું છે એટલે આ પણ સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. સો ટોટલ 10 સ્ટોક્સ મારા તરફથી વાત થઈ ગઈ અને 10 સ્ટોક્સ અજય તરફથી આપણે વાત થઈ ગઈ. ક્વિકલી હું અને અજય બંને 10 સ્ટોક્સ અમે જે ટીમ અમારી આપી છે એને અમે રિપીટ કરી લઈએ. જો તમે કોઈ મિસ કરી દીધું હોય તો તમે એને એડ કરી લીજો કારણ કે માર્કેટમાં જે આ 20 સ્ટોક છે કે જેમાં આજે એક્શન જરૂરથી જોવા મળવાની છે. અજય પ્લીઝ. જે બિલકુલ તો રિકેપમાં જોઈએ તો HPCL BPCL બંને ક્રૂડ રિલેટેડ ફેક્ટર ક્રૂડમાં જે ભારે ઘટાડો જોવા મળે તો OMC સ્ટોકમાં થોડી આજે તેજી રિલીફ જોવા મળી શકે છે. ONGC બીજો કન્ટિન્યુઅસ રિફાઇનિંગ કંપની ક્રૂડની પ્રાઇસ $100 ઉપર છે એટલે કન્ટિન્યુઅસ આમાં બીજો સારી અપસાઇડ મૂવ જોવા મળી હતી તો ઇન ગ્રીન લાઇન ચાલશું. IRFC જે લોંગ ટર્મ કરાર કરે છે 12,000 કરોડની લોન માટે HURL સાથે તો અહીંયા બી પોઝિટિવ સમાચાર છે. ઇન ગ્રીન લાઇન ચાલશું. વિપ્રો બીજો નવા ટેક હબ લોન્ચ હવે કરી રહી છે. પહેલાં ગિફ્ટ સિટી ગાંધીનગરમાં કર્યું અને હવે સાઉથ કોરિયામાં કરવા જઈ રહી છે તો ક્યાંય ને ક્યાંય સોફ્ટવેર બેઝ મજબૂત કરી રહી છે. ક્લાયન્ટ અને સર્વિસ બેઝ મજબૂત કરી રહી છે અને આઈટી કંપની બી જો પોઝિટિવ માર્કેટ કરવામાં આવી પોઝિટિવ રિએક્શન હતું. ઇન ગ્રીન લાઇન ચાલશું. ઓલેક્ટ્રા ગ્રીન ટેક EV બસોની ડિમાન્ડ વધી રહી છે. સરકાર બી જો હવે 116 સિટીમાં 10,000 નવી બસો ઉતારશે અને આગળ 35,000 બીજી નવી એવી બસોનો ટાર્ગેટ છે તો ઓલેક્ટ્રા ગ્રીન ટેક આપી સ્ટોક છે. ગ્રીન લાઇન ચાલશું. અપોલો હોસ્પિટલ બ્રોકરેજીસ પોઝિટિવ છે. સ્ટોક એટલો પીટાયો નથી અને બ્રોકરેજ જો 9,600 પ્રતિ શેરના ટાર્ગેટ બી આપ્યા છે તો હજી બી સ્ટ્રેન્થ આપણને અપોલો હોસ્પિટલમાં જોવા મળી શકે છે તો ઇન ગ્રીન લાઇન ચાલશું. દિક્સન ટેકનોલોજી ટેકનિકલ બ્રેકઆઉટ સારા સપોર્ટ ઉપર સ્ટોક ઉભો છે. 9,800 હજુ મેઇન જેનો સપોર્ટ છે મલ્ટિપલ ત્યાં જો સ્ટોક ત્યાંથી સપોર્ટ લઈને સારો બાઉન્સ આપ્યો છે તો આજે બી ફર્ધર પહેલ જોવા મળી શકે છે. ઇન ગ્રીન લાઇન ચાલશું. મારુતિ બીજો સ્ટોક ઓલ ટાઈમ આઈથી ખાસો પીટાઈ ચૂક્યો છે અને સારા સપોર્ટ ઉપર અહીંયા બી જો મલ્ટિપલ ટાઈમ આ સ્ટોકે 2025માં બી લીધો હતો અને 2026માં બી જો તો ત્યાંથી 2 થી 3 વખત સપોર્ટ લીધો તો અહીંયાથી બાઉન્સ બેક સારી તેજી ઓટો પેક્ટમાં પણ જોવા મળે છે કારણ કે ખાસું પીટાઈ ચૂક્યું છે તો અહીંયા બી ઇન ગ્રીન લાઇન ચાલશું. અને લાસ્ટ વાત કરીએ પોલીકેબ અહીંયા બી સ્ટોક 8,200 ગયો ત્યાંથી જો શાર્પ ફોલ આવ્યો 6,800 આજુબાજુ ક્લોઝિંગ જોવા મળી છે અને 6,700 આજુબાજુ જો તો ત્યાં સપોર્ટ છે એટલે સપોર્ટથી પણ જો સારો બાઉન્સ બેક અહીંયા પણ જોવા મળી શકે તો પોલીકેબ છે એ બી ઇન ગ્રીન લાઇન ચાલશું. તો આજે રેડ કોઈ નહીં રહે મારાથી 10 સ્ટોક હું ઇન ગ્રીન રાખીશ. ઓકે જાઓ મારા પણ 10 સ્ટોક્સ વાત કરી લઈએ. હવે ક્વિકલી રેપઅપ કરી લઈએ. પહેલો સ્ટોક્સ આપણે વાત કરી પહેલા 2 સ્ટોક્સ ટેકનિકલ લીધા. L&T શેર ઓવરસોલ્ડ છે જે રીતે ઈરાન ઇઝરાયલમાં થોડો પોઝ આવ્યો છે આ સ્ટોક સાથે પોઝિટિવ ઇમ્પેક્ટ આપી શકે. ICICI બેંક ટેકનિકલી શેર ઓલરેડી ઓવરસોલ્ડ છે 28 પર RSI આવી છે અને બેંકો માટે થોડા સારા સમાચાર છે. FPI લિમિટેડ તો અહીંયા પોઝિટિવ જોવા મળી શકે. કોલ ઇન્ડિયા અહીંયા પણ તમે જો એમની જે સબસિડીમાં થોડો સ્ટેક વેચ્યો છે એટલે ફંડ આવશે અને જે રીતે એમનો જે CMPD IPO સબસિડી કંપનીનો આજે છેલ્લો દિવસ છે હજુ પણ ફોકસમાં રહેશે. ગ્રીન લાઇન ચાલીશું. ICICI પ્રુડેન્ટ લાઈફ ઇન્સ્યોરન્સ યુલિપમાં તેમણે સ્મોલ કેપ 250 ઇન્ડેક્સ અહીંથી નવું લોન્ચ કર્યું છે પોઝિટિવ સમાચાર છે. ગ્રીન લાઇન ચાલીશું. હિન્દુસ્તાન ઝિંક અહીંયા પણ ચાંદીનો ભાવ જે રીતે તમે જો ગઈકાલે ન્યૂનતમ શરતી જે રિકવર થયો છે અહીંયા પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. ITC અહીંયા પણ તમે જુઓ તો UBS વખાણ કર્યા એમને તે એટ્રેક્શન વેલ્યુએશન લાગી રહ્યા છે સારા વેલ્યુએશન ઉપર સ્ટોક છે એમણે વખાણ કર્યા એટલે ગ્રીન લાઇન ચાલીશું. GR ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ NHAI તરફથી એમને 2,440 કરોડ આજુબાજુ એમનો ઓર્ડર મળ્યો છે એટલે આ પણ પોઝિટિવ છે. ગ્રીન લાઇન ચાલીશું. અપન ઇન્ડસ્ટ્રીઝ શેરમાં ટેકનિકલી મજબૂતી છે તેજી આજે સંભવ છે. અહીંયા HCL ટેક તમે જો ગઈકાલે IT સેક્ટરમાં સારું આ કમબેક હતું HCL ટેક ગ્રીન નિશાનમાં બંધ થયો હતો આજે અહીંયા સારી એક્શન જોવા મળી શકે અને પ્રીમિયર એનર્જીસ આ પણ સ્ટોક છે જે ટેકનિકલી બહુ સરસ મજબૂતી છે. સો અજયની જેમ મારે પણ આજે 10 સ્ટોક છે 10 સ્ટોક્સ આજે ગ્રીન છે. સો તમારા માટે આજે બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ છે દરેક જગ્યાએ આજે લીલો રંગ સાથે આજે આપણે જોવાની નજર કરીશું. સો લેટ્સ હોપ કે આજની નિફ્ટીની એક્સપાયરી પણ આજે આપણે લીલા રંગ સાથે જોવા મળે તો આજે આ બેસ્ટ 20 સ્ટોક્સ ઉપર તમારી નજર આજે જરૂરથી હોવી જોઈએ. એક્શન ભરપૂર જોવા મળશે એન્ટરટેનમેન્ટ પણ જરૂરથી મળશે તો જોડાઈ રહેજો અમારી સાથે. આ સાથે ઇન્ટ્રાડે ગેમમાં સમય તો છે રજા લેવાનો એક બ્રેક લઈશું અને બ્રેક બાદ ઓપનિંગ કેપિટલમાં વિસ્તારથી વાત કરીશું કે આજની નિફ્ટીની એક્સપાયરી આવતીકાલે સેન્સેક્સની મંથલી એક્સપાયરી કેવી જવાની છે કયા લેવલ છે દરેક પર વાત કરીશું. જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે કારણ કે અમે છીએ નફાનું નવું સંનામ.